નમસ્તે મિત્રો, ગુણોત્તર પ્રમાણના કેટલાક દાખલા જોઈએ. એક છે કે 560 રૂપિયા છે અને પી ક્યુ અને આર વચ્ચે વહેંચવામાં આવે છે. જો પી ને 2 રૂપિયા મળે છે તો ક્યુ ને રૂપિયા 3 મળે છે. જો ક્યુ ને 4 મળે તો અહીંયા આર ને કેટલા મળે છે? 5 મળે છે. તો આર નો હિસ્સો આપણે શોધવાનો છે. જો ગુણોત્તર ડાયરેક્ટ આપેલો નથી, અહીંયા શું શું આપેલું છે? જો પી ને 2 મળે તો ક્યુ ને કેટલા મળે છે? 3 મળે છે. 3 વ્યક્તિ છે પી, ક્યુ અને આર. જો પી ના ભાગમાં 2 રૂપિયા આવે છે તો ક્યુ ને 3 મળે છે. તો જો ક્યુ ને જો 4 મળે, આર ને 5 મળે છે. તો ક્યુ અહીંયા શું કરવાનું? નીચે લખી દેવાના. ક્યુ ને કેટલા મળે છે? જો ક્યુ ના 4 મળતા હોય, આર ને કેટલા મળે છે? 5 મળે છે. અહીં લખી દો 5. આપણે એક્સ ધરવાનો છે એની જગ્યાએ પહેલા આ બંનેનો કરી દેવાનો ગુણાકાર. 3 ગુણ્યા 4 કેટલા થઈ જાય છે? 12 થઈ જાય છે. અહીં લખી દો 12. 3 ને આપણે 4 વડે ગુણ્યા તો 12 થાય. તો આજે અહીંયા જો ક્યુ ના જે 3 રૂપિયા તેમાં 4 વડે ગુણાકાર કર્યો છે, તો અહીંયા પણ 4 વડે ગુણાકાર કરવો પડશે. એટલે 4 ગુણ્યા 2 8. અહીંયા જે 4 ને 12 બનાવવા માટે 3 વડે ગુણીએ છીએ તો 4 ગુણ્યા 3 12 થઈ જાય. તો 5 ને પણ કેટલા વડે ગુણવા પડશે? અહીંયા જો 5 ગુણ્યા 3 કરવા પડશે, થઈ જાય 15. ખ્યાલ આવ્યો છે? હવે આ રીતે યાદ રાખો. કરવાનું શું? 2 છે, અહીંયા 3 છે, બાકી જગ્યા હોય એમાં 3 લખી દેવાના. 4 છે, 5 છે, ડાયવર જગ્યા છે, અહીંયા લખી દેવાના 4. પછી ઉપર નીચે ગુણાકાર કરી દો તો પણ મળી જાય. અહીંયા બધા પાછળ x લખી દઈએ. હવે 8x 12x 15x રૂપિયા કેટલા છે? 560. લખી દેવાનું કે 8x + 12x + 15x બરાબર 560. સમજીએ એટલે આપણે બધું લખવાનું ડાયરેક્ટ અહીંયાથી જ કરી દેવાનું. 12 + 8 20, 20 + 15 કરવાના છે એટલે 35 થઈ જાય. 35x બરાબર 560. તો x બરાબર 560 ભાગ્યા થઈ જાય 35. તો 35 થી ભાગને 35 નું કરીએ તો 70 થઈ જાય છે. તો ના થતું હોય પણ અહીંયા જો 7 5 35 થાય છે. તો આને પણ 5 થી ભગાય છે. અહીંયા લખી દો 7. 7 ગુણ્યા 5 35. તો આને કેટલા વડે ભગાય છે? જો 5 થી ભાગીએ તો 5 એકા 5, ફરીથી 5 એકા 5 અને 5 દુ 10 થાય છે. 7 થી ભાગ ચાલવાનો ટ્રાય કરીએ તો 112 છે. 112 ભાગ્યા 7. તો 7 એકા 7 કેટલા વધે છે? 4 2. 7 ગુણ્યા 6 42 0 0. 7 16 7 112 થાય છે. અહીંયા લખી દો 16. x ની વેલ્યુ કેટલી મળી છે? 16 મળી છે. આપણે શોધવાની છે r નો હિસ્સો. તો r નો હિસ્સો અહીંયા કેટલો લીધો છે? આપણે 12x લીધો છે. તો r બરાબર 12x. તો 12 ગુણ્યા x ની વેલ્યુ કેટલી છે? 16. તો 16 ગુણ્યા 12 કરવાના છે. 16 ગુણ્યા 10 કરીએ 160. 16 ગુણ્યા 2 32. એડ કરીએ એટલે 1 9 2 192 રૂપિયા. આજે 560 વેચીશું તો 192 રૂપિયા છે કોના ભાગમાં આવશે? r ના ભાગમાં આવશે. તમારે કરવાનું શું? વિડીયો સ્ટોપ કરવાનો. દરેક માટે અહીંયા જો p માટે અને r માટે બંને માટે અલગથી તમે પ્રેક્ટિસમાં ગણી લો એટલે શું થશે? પ્રેક્ટિસ થશે. ત્રણેયનું એડિશન કરશો એટલે કેટલો મળશે? 560 મળી જશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 3 સંખ્યાઓ છે 4 m અને 36 ને ગુણોત્તર શ્રેણીમાં છે. તો m શોધો. એ જો ગુણોત્તર શ્રેણી કીધી છે તો આવી રીતે આપેલું તો સમજવાનું શું? a b અને c 3 સંખ્યા છે. શેમાં છે? ગુણોત્તર શ્રેણીમાં. તો યાદ શું રાખવાનું? આ a b છે તો a ના છેદમાં મૂકી દેવાનો b બરાબર. આ b છે તો b ના છેદમાં મૂકી દેવાનો c. આવી રીતે બને છે. તો અહીંયા એ જ વસ્તુ છે. જો a b c તો 4 છે, 4 ના છેદમાં મૂકી દો m બરાબર. m ફરીથી લેવાનો b, છેદની અંદર મૂકી દો c એટલે કે 36 આપેલા છે. આ નિયમ છે એના પરથી આપણે મૂક્યું છે. હવે સાદુરૂપ આપવાનું છે. m છે સામે મોકલી દો. છેદમાંથી સામે જાય તો શું થઈ જાય છે? તો m તો ત્યાં હતા જ, ગુણાકારમાં ફરીથી m આવશે. 36 છે એ સામે આવે તો છેદમાંથી ક્યાં આવશે? અંશમાં આવશે. 4 ગુણ્યા 36. m ગુણ્યા m કરીએ એટલે કેટલા થાય છે? m નો વર્ગ. હવે 36 ગુણ્યા 4, 36 ગુણ્યા 2 કરીએ 72, 72 ગુણ્યા 2 કરીએ તો 144. m સ્ક્વેર બરાબર મળ્યા 144. તો 144 કોનો વર્ગ છે? તો 12 નો વર્ગ 144 કહેવાય. અહીંયા છે m નો વર્ગ. m બરાબર થઈ ગયા 12. આપણે m ની વેલ્યુ શોધવાની હતી તો જવાબ શું થયો આપણો? જો m શોધવાનું કીધું તો જવાબ થયો 12. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. x જેમ 4 બરાબર 26 જેમ 4 હોય તો x ની કિંમત કેટલી થાય? એકદમ સિમ્પલ દાખલો છે. ફરીથી આમાં x જેમ 4 છે લખી દો. x ના છેદમાં 4. જેમ ને આપણે આવી રીતે લખીએ છીએ. 26 ના છેદમાં આવશે ફરીથી 4. x શોધવાનો છે. એના જોડે જે બધું છે ને સામે મોકલી દઈએ. તો x બરાબર સામે 26 તો હતા, છેદમાં 4 પણ હતા. x ના જોડે જે છેદ છે સામે જાય, અંશમાં જતું રહેશે. 4 4 કટ થઈ ગયા. x ની વેલ્યુ કેટલી મળવાની છે આપણને? 26 મળી છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ.
એ બી સી અને ડી 4 વ્યક્તિ છે, 5:2:4:3 જો ડાયરેક્ટ ગુણોત્તર આપેલો જ છે, એના પ્રમાણે રકમ વહેંચે છે. સી ને ડી કરતા 2000 રૂપિયા વધુ મળે છે. તો જો ટોટલ રૂપિયા આપેલા નથી તો બી ને કેટલા રૂપિયા મળશે શોધવાનું છે. શેના પરથી? આ જે આપેલું છે સી ને ડી કરતા 2000 વધુ મળે છે, એના પરથી આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલા સિમ્પલ એ બી સી ડી વચ્ચે જો આવી રીતે જેમ કરો તો પણ ચાલી જશે. ડાયરેક્ટ ગણવાનું છે આપણે તો 5 2 4 3 ક્રમશઃ આપેલા છે. 5 2 4 3 બધાને આપણે x બનાવી દઈએ. 5x 2x 4x 3x. સી અને ડી ની વાત કરવાની છે આપણે, ખાલી આટલું છે. સી ને ડી કરતા 2000 વધારે મળે છે. સી નો ગુણોત્તર 4x વધારે મળે છે, શું કહે છે? તફાવત લેવાનો છે. તો અહીંયા થશે 3x. કેટલો મળે છે? 2000 રૂપિયા. શું કર્યું? સી ને ડી કરતા 2000 વધુ મળે છે. સી નો ગુણોત્તર 4 છે એટલે 4x છે. ડી નો ગુણોત્તર 3x છે, બંનેનું કરવાનું બાદબાકી. તો 4x માંથી 3x જાય તો x બરાબર 2000. x ની વેલ્યુ શું થઈ? 2000. તો આ બી છે અને કેટલા રૂપિયા મળશે? તો જો બી માટે શોધવાનું છે તો બી નો ગુણોત્તર કેટલો છે? તો બી બરાબર 2x. x ની વેલ્યુ કેટલી આવી છે? 2000 આવી છે. તો કેટલા થશે? 2 × 2 એટલે 4000 રૂપિયા. કોના ભાગમાં આવે છે? બી ના. તમારે ફરીથી બધા માટે ગણવું હોય તો 5x માટે લઈએ તો એ ના મળી જાય, સી ના મળી જાય, અને 4 લઈએ તો લાસ્ટમાં 3 લઈએ એટલે ડી ના મળી જાય. ટોટલ લેવા હોય બધાનું એડિશન કરો. 5 + 2 7, 7 + 3 10 + 4 ટોટલ થઈ જાય 14x. એટલે શું થાય? 14 × 2000 ટોટલ કેટલા થઈ જાય? 28000. જો આવી રીતે એક ક્વેશ્ચનમાંથી આપણે અલગ અલગ બીજા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે. આપણે શું કરવાનું? આવી રીતે પ્રેક્ટિસ કરી દેવાની. એટલે ટોટલનું પૂછે તો આવી રીતે ગણી લેવાનું. કોઈ બીજાનું નામ આપ્યું હોય, અહીંયા આપેલું છે બી ની જગ્યાએ એ નું આપેલું હોય, સી નું કોઈ ડી નું કોઈ પણ આપેલું હોય, આપણે ગણી શકીએ છીએ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો 36x બરાબર x 9 આપેલા છે, x નું મૂલ્ય કેટલું થાય? ફરીથી 36 ના છેદમાં x મૂકી દો બરાબર x ના છેદમાં મૂકી દો 9. ફરીથી એ જ વસ્તુ થવાની. x ને સામે મોકલીએ તો અહીંયા 36 × 9 થઈ જાય. x × x એટલે કે x નો વર્ગ. 36 × 9 કરવાના છે, ના આવડે 36 × 10 કરી દો. કેટલા થાય? 360. એમાંથી 36 માઇનસ કરી દો. 360 માંથી 30 જાય, કેટલા વધે છે? 330. એમાંથી ફરીથી 6 આપણે જો માઇનસ કરવાના બાકી છે એટલે કે 324. અહીંયા લખાશે 324 બરાબર x નો વર્ગ. તો x ની વેલ્યુ શું આવશે? તો આ છે એનું વર્ગમૂળ. x બરાબર કેટલા થશે? તમે જવાબ કોમેન્ટમાં જણાવો. આવી રીતે આપણે ગુણોત્તર પ્રમાણના દાખલા સરળ રીતે સમજી શકીએ. તો તમારે જવાબ નોંધણી રીતે આપ્યો તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ ક્ષેત્રે સરળ રીતે શીખવું હોય તો ચેનલની વિડીયો ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સાથે શેર કરજો.